આગળ વાત કરીએ દૂધસાગર ડેરીની ચૂંટણીનો મુદ્દો ગરમાયો છે। ચૂંટણીમાં 3 ઉમેદવારના ફોર્મ પર તલવાર લટકી રહી છે। ફોર્મ ચકાસણી બાદ 3 ઉમેદવારોના ફોર્મ પર લટકતી તલવાર। 60 ફોર્મ માન્ય રખાયા છે। 3 ફોર્મ અંગે આજે નિર્ણય લેવાશે। વિસનગર, પાટણ અને સમી હારીજ બેઠક પર વાંધા રજૂ થયા હતા। ઠેકેદારોની સહીઓ ખોટી હોવાના મુદ્દે ચૂંટણી અધિકારીને રજૂઆત કરાઈ હતી। ચૂંટણી અધિકારી દેવાંગ રાઠોડ આજે આ મામલે આખરી ફેસલો કરશે। તો મહેસાણામાં દૂધસાગર ડેરીની ચૂંટણી મુદ્દે અલ્પેશ ઠાકોરનું નિવેદન। તેમણે કહ્યું કે કલોલમાંથી ફરિયાદ મળી હતી કે ડેરી મંડળીઓમાં વહીવટદાર બીજા છે અને મતાધિકાર બીજા છે, ત્યારે ઠાકોર સમાજને સામાજિક અને સહકારી ક્ષેત્રમાં સારું પ્રતિનિધિત્વ મળવું જોઈએ। અન્યાય સામે બોલવું પડે, અન્યાય ન ચલાવી લેવાય। ઠાકોર સમાજ આટલો મોટો સમાજ છે, મહેસાણામાં આટલી મોટી સંખ્યા છે, તો એને પણ સામાજિક અને સહકારી ક્ષેત્રમાં એને પણ એટલું સારું પ્રતિનિધિત્વ મળવું જોઈએ, એ અમારા બધાની માંગ છે। અને તમામ લોકો સહકારી ક્ષેત્રમાં તમામ સમાજનું પ્રતિનિધિત્વ, તો આ સમાજ આટલો મોટો છે, પ્રતિનિધિત્વ મળવું જોઈએ। અને અન્યાય તો ના ચાલે ને, કોઈ પણ રીતે અન્યાય ના ચાલે, અન્યાય સામે બોલવું તો પડે। તો બીજી તરફ કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરનું મોટું નિવેદન કે દૂધસાગર ડેરીની ચૂંટણી અંગે મોટો આક્ષેપ તેમણે કર્યો છે। ડેરીની ચૂંટણીમાં મતો ખરીદવામાં આવ્યા છે। ડેરી પ્રમુખ મંડળીના મત ખરીદવામાં આવ્યા હોવાના આક્ષેપ તેમના તરફથી કરવામાં આવ્યા। 5 લાખમાં ખરીદી ચૂંટણી બહિષ્કાર કરવાનો પ્રયાસ। દૂધ ભરાવનારામાં ઠાકોર સમાજના સૌથી વધુ રૂપિયાની લાલચ આપવામાં આવી રહ્યા હોવાનો તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। મંડળીએ 4 અને 5 લાખ આપી મનગમતા માણસોનો ઠરાવ કરાવે છે, બીજા માણસોના ફોર્મ સહી ન કરવા દબાણ કરે છે। આવા પ્રકારનું તેમનું નિવેદન છે। એક તરફી ડિરેક્ટરો થાય એમાં અમારો વાંધો નહીં, અમારા સમાજના ડિરેક્ટર હોય તો સમાજને લાભ, ઠાકોર સમાજના દીકરા દીકરીને નોકરી મળી શકે। મહેસાણાના શંકરપુરમાં આયોજિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું છે। દૂધ ભરાવનાર એ ઠાકોર સમાજના સૌથી વધારે ગ્રાહકો છે। ગામડા પણ ઠાકોર સમાજના છે, પણ પૈસાની લાલચ આપી દર મંડળીએ, હું માનું ત્યાં સુધી, મને જે વાત મળી છે ત્યાં સુધી 3 ને 4 ને 5 લાખ રૂપિયા આપી અને એમના મનગમતા માણસોનો ઠરાવ કરાવડાવી અને બીજા માણસોના ફોર્મ ભરવામાં પણ સહી નહીં કરવાની એવું સરકારનું દબાણ ઊભું કરી અને એક તરફી જે ડેરીની ચૂંટણી થઈ છે એની સાથે એમનો વાંધો હતો। એટલા માટે મારા સમાજમાં કહ્યું છે કે સમાજમાં કેવા કે આપણા સમાજના 1, 2 કે 4, 5 ડાયરેક્ટરો હોય તો અમારા સમાજના દીકરા દીકરીઓ પણ ક્યાંક નોકરી કરતા હોય, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી। મતો ખરીદ્યા છે। એક ડેરીના એક મંત્રી કે પ્રમુખને મત જેનું ઠરાવમાં નામ આવ્યું છે એવાને એવા લોકોને 5 લાખ રૂપિયા આપી મત ખરીદવાનો કાર્યક્રમ કરી અને એમને બિનહરીફ કરવાનો પ્રયત્ન કર્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ જિગ્નેશ મેવાણીના પોલીસ પરના વિવાદિત નિવેદન મુદ્દે ગેનીબેને બચાવ કર્યો। કહ્યું કે જિગ્નેશભાઈનો કહેવાનો અર્થ બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહીની માંગ હતી। ડ્રગ્સ, એમડી, ગુટકા, ગાંજો, દારૂ વેચવાવાળા બેફામ બન્યા છે। વાવથરા જિલ્લો ડ્રગ્સનો જિલ્લો બની ગયો છે એવો પણ તેમણે દાવો કર્યો। વધુમાં તેમણે કહ્યું કે એક વખત એમડીના રવાડે ચડેલો યુવાન આર્થિક રીતે પહોંચી ન વળે એટલે ગુનાઓના રવાડે ચડે અને વાત આત્મહત્યા સુધી પહોંચે। આ પ્રકારના દૂષણો અટકે એટલે પોલીસમાં રજૂઆત કરવી પડે છે। જિગ્નેશભાઈના કહેવાનો જે કઈ અર્થ હતો એટલો કે તમે ડ્રગ્સ વેચવાવાળા, એમડી વેચવાવાળા, ગુટકાઓ વેચવાવાળા, ગાંજો વેચવાવાળા અને દારૂઓ વેચવાવાળા એ જ્યારે બુટલેગરો એ બેફામ થઈને જ્યારે મહિલાઓ આવીને એમ કે અમારા દીકરાઓ હવે સુસાઇડમાં આવ્યા છે। આજે વાવથરા નવો જિલ્લો બન્યો પણ એ ડ્રગ્સનો જિલ્લો બન્યો છે અને ડ્રગ્સને એમડીનો જ્યારે જિલ્લો બન્યો હોય ત્યારે એક વખત એમડીના રવાડે ચડેલો કોઈ પણ યુવાન એ આર્થિક રીતે પહોંચી ના વળે એટલે ઘરમાં ચોરીઓ કરે, ઝઘડાઓ થાય અને પછી બધી રીતે ના પહોંચી વળે તો સુસાઇડ કરે। આવી અનેક ઘટનાઓ જ્યારે અમારી સામે આવ્યા છે ત્યારે એ ચિંતાનો વિષય છે અને એના માટે કરીને પોલીસ તંત્રને કહેવું પડતું હોય તો એમાં એક ધારાસભ્ય તરીકે અને વિપક્ષ તરીકે લોકોનો અવાજ એટલા સુધી પહોંચાડવો અમારી ફરજ છે। મગફળી ખરીદી અંગે જીતુ વાઘાણીનું નિવેદન। 1.22 લાખ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરાઈ। 2.76 લાખથી વધુ મેટ્રિક જથ્થાની ખરીદી કરાઈ છે।
મગફળી, મગ અને સોયાબીનની ખરીદી કરવામાં આવી. રાજ્યના 284 ખરીદ કેન્દ્રો પરથી આ ખરીદી કરવામાં આવી. 100.84 કરોડનું ચૂકવણું પણ કરી દેવાયું છે. ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવાયા છે. $1.22 લાખ ખેડૂતો પાસેથી કુલ 2,002.27 કરોડ મૂલ્યની 2,76,982 મેટ્રિક ટન જથ્થાની ખરીદી એ થઈ ચૂકી છે, જેમાં મગફળી, મગ, અડદ, સોયાબીનનો સમાવેશ થાય છે. કુલ 100.84 કરોડ ખેડૂતોને ચૂકવણું પણ એમના ખાતામાં ડાયરેક્ટ એ થઈ ચૂક્યું છે. આગળ વાત કરી ગીર સોમનાથની. અહીં સૂત્રાપાડામાં ખાતર માટે ખેડૂતોની પડાપડી. ટીમડી ગામમાં ખાતર લેવા માટે ખેડૂતોની કતારો લાગી. ખાતરની ગાડી આવતા ખેડૂતો ઉમટી પડ્યા હતા. જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ ઉઠી છે. ઘઉં, બાજરી સહિતના પાકમાં ખાતરની જરૂરિયાત છે, ત્યારે સમયસર ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. યુરિયા લેવા હાટુ ખેડૂતો આવ્યા છે અને અમે 4 થેલી યુરિયા આપીએ છીએ પ્રતિ ખેડૂત. શોર્ટેજ જેવું અત્યારે કશું છે નહીં. ખેડૂત આગળનું આયોજન કરીને ખાતર લેવા ગયા છે. આપણે આ સેન્ટર ઉપર આજુબાજુના 3 તાલુકા લાગે છે, તાલાળા, સૂત્રાપાડા અને કોડીનાર. સેન્ટરમાં આપણો ડેપો હોવાથી 3 તાલુકાના ખેડૂત આવે છે. એના હિસાબે ખેડૂત જાજા દેખાય છે. પાક વાય એના માટે જરૂર પડે અને સવારના લાઈનમાં છે 2 ખેડૂતો કોઈ જો લાઈન ટીકી નાખીને પાછા લાઈનમાં ઊભા આદર નહીં મળે તો હવે શું કરે